વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જોઈએ. ચંદન સોસાયટીના 5 મિત્રોના વજન અંગેની માહિતી નીચે પ્રમાણે છે. મિત્રોના નામ પાર્થ, દીપ, હેત, રાજ અને યશ. વજન કિલોગ્રામમાં આપ્યા છે. બરાબર. શું કરવાનું છે? લંબાલેખ દોરવાનું છે અને વાય અક્ષ ઉપર પ્રમાણમાં આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ અને નીચે આપેલા 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌપ્રથમ જ્યારે આલેખ દોરવાનો હોય એટલે ગ્રાફ પેપર જોશે. તો તમારી નજરે સામે છે એક ગ્રાફ પેપર છે. હવે હંમેશા ગ્રાફ પેપરનો ઉપયોગ કરો એના પહેલાં એક ઊભી લીટી અને એક આડી લીટી ગ્રાફ પેપરમાં દોરી દેવાની. જે ઊભી લીટી છે એને વાય અક્ષ કહેવાય અને જે આડી લીટી છે એને એક્સ અક્ષ કહેવાય. આ તમે શીખી ગયેલા છો. આ એની પ્રાથમિકતા છે. તો આડી લીટી દોરાઈ ગઈ છે તો આ રીતે 2 એરા કરવાના છે અને અહીં લખવાનું છે એક્સ અક્ષ. ઊભી લીટી દોરાઈ ગઈ છે તો આ ઉપર લખીશું વાય અક્ષ. બસ આટલી પ્રાથમિકતા છે. પછી આપણે રકમ જોવાની છે. ચલો હવે શું કહે છે જુઓ. રકમમાં મિત્રો આપેલા છે તો એક્સ અક્ષ ઉપર આપણે મિત્રો લઈશું. મિત્રો અહીં 0 કરી દેવાનું. 5 છે તો 1, 2, 3, 4 અને 5. થોડું છૂટું સારું લાગે એટલા માટે. પહેલો મિત્ર છે તમે જુઓ તો પાર્થ, દીપ, હેત, રાજ અને યશ. આપણે એ પ્રમાણે લખીશું. પહેલો છે એ પ્રમાણે લખવાનું. તો પહેલો પાર્થ છે, પછી દીપ છે, પછી હેત છે, પછી રાજ છે અને પછી યશ છે. આ લખી દીધું. વાય અક્ષ ઉપર વજન કિલોગ્રામમાં બતાવવાનું છે. અહીં લખી દેવાનું વજન કિલોગ્રામ. પ્રમાણમાં આપેલું છે એ ખાસ લખવાનું છે. પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ. તો પ્રમાણમાં આ સાઈડ લખવાનું. પ્રમાણમાં ના લખો તો માર્ક્સ કપાઈ શકે છે આ લેખમાં. તો ખાસ ભૂલવાનું નથી. વાય અક્ષ જે એમણે આપ્યું છે એ પ્રમાણે જ લખવાનું છે. 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. ઓકે, આ લખાઈ ગયું છે આપણે. હવે સૌથી વધુ વજન કેટલું છે જુઓ. 68 છે અને 5ની ગેપ મારવાની છે એટલે 70 સુધી જઈશું. તો અહીં લખો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 50 પછી 55, 60, 65, 70 અને 75 સુધી જઈએ. ઘણું થઈ ગયું 75. ઓકે, ચલો આવું જુઓ. પાર્થનું વજન કેટલું છે તમે જોશો તો પાર્થનું 58 છે. તો 58 સુધી જવાનું. તો આ 50, 55, 55 સુધી આટલા આવે. પછી આ બંને વચ્ચેનું અંતર છે 5. તો 58 એટલે 1 કે 2 જવાનું એટલે 3 કાપા કાપવાના. તો આટલા સુધી આવશે પાર્થ. એટલે પાર્થ આવશે અહીં સુધી. ઓકે, તમારે ફૂટપટ્ટી લઈને ઊભી લીસાની દોરી દેવાની. પછી આપણે બધી સાથે દોરીએ પણ એક બતાવી દઉં તમને. પાર્થભાઈનું વજન હતું 58 કિલોગ્રામ. એ આપણે દોરી દીધેલું છે. અહીં જે નામ હોય એના ઉપર જ લીટી જવી જોઈએ. ઓકે, ચલો 5 પછી દીપ 52 છે. તો આ દીપની લીટી છે એના ઉપર 52 સુધી જવાનું. તો 50 અને 52 એટલે 4 કાપા કાપવાના છે. તો દીપમાં આવશે આ દીપની લીટી હોય ત્યાં જ જવાનું. બીજે નહીં જતા રહેવાનું. એ આટલા આવશે. દીપ પછી છે હેત 68 છે. તો હેત 68 તો વધારે આવશે. 60, 65 અને 68 એટલે આટલા આવશે 68. પછી રાજ 45 છે. તો રાજ 45 એટલે આ 45 એ તો ઇઝી જ છે, ડાયરેક્ટ આપેલું જ છે. જો 45 અહીં સુધી આવશે. અને યશ છે 52. તો યશનું અહીં 50 અને 52 એટલે અહીં આવશે. ઓકે, કામ થઈ ગયું આપણે. આવું દોરતી ઊભા લીટા.
આ રીતે તમે સરસ મજાનો આલેખ દોરો તો મારી દૃષ્ટિએ તમારે 5 માર્કનો આલેખ હોય તો એક પણ માર્ક્સ કપાશે નહીં. ઓકે, આલેખ દોરી ગયો, પણ પછી પ્રશ્નોના જવાબ માંગ્યા છે. જો શું કહે છે, કોનું વજન સૌથી વધારે છે? તો આલેખ પરથી કહ્યું છે, પણ અહીંથી એ ખ્યાલ આવી જાય. જો હોશિયાર હોય ને તો આલેખ જોવાની જરૂર ના પડે. સૌથી વધુ વજન કયું છે? હેત. તો અહીંથી પણ તમે લખી શકો છો. ઓકે, કોનું વજન સૌથી ઓછું છે? તો ઓછું તમે જુઓ તો રાજભાઈનું છે, 45 જ છે. તો રાજ. કયા બે મિત્રોનું વજન સરખું છે? તો દીપનું એ 52 છે અને યશનું એ 52 છે. તો દીપ અને યશ. ખ્યાલ આવી ગયો? આ રીતે આલેખ દોરવાનો છે અને જવાબ આપવાના છે.